હાલોલની મારુતિનંદન સોસાયટીમાં બે બંધ મકાનોમાં ચોરી કરવા આવેલા 3 તસ્કરોમાંથી એક તસ્કર સ્થાનિક રહેણાંકીઓના હાથે ઝડપાયો છે। બંને મકાનમાંથી લગભગ સવા લાખ રૂપિયાના દાગીના તપડાવાયા હોવાની માહિતી સામે આવી છે। નગરમાં વધી રહેલી તસ્કરીની ઘટનાઓને લઈ રહીશો ચિંતિત છે। મળતી માહિતી મુજબ વહેલી સવારે મારુતિનંદન સોસાયટીના બંધ મકાન નંબર 114 અને 115 પર તસ્કરો નજર રાખી ચોરીની કોશિશ કરી રહ્યા હતા। દરમિયાન સોસાયટીના રહીશો જાગી જતા બૂમાબૂમ મચી ગઈ હતી। ત્રણેય તસ્કરો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ભાગતા ભાગતા એક તસ્કર રોડ પર પટકાઈ ગયો અને રહીશોએ તેને પકડી લીધો। ઝડપાયેલ તસ્કરનું નામ કમલ જગદીશસિંહ સિસોદિયા, રહે વડોદરા પદ્માલા સોસાયટી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોએ તેને જન સુરક્ષા વાનને સોંપી પોલીસ હવાલે કર્યો। ચોરી કરાયેલા બંને મકાનોના માલિકો જીતેન્દ્રસિંહ રતનસિંહ બારિયા અને હેતલબેન જ્યોતિષભાઈ તિરગર દ્વારા તપાસ કરતા સવા લાખ રૂપિયા જેટલી રકમના દાગીના ચોરાઈ ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી। આ અંગે હાલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે।